તો કેમ છો મિત્રો, મજામાં? હું અરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું નાના અમથા વિડીયોમાં. એમાં એવું છે કે ઘણા લોકોની કમેન્ટ્સ હતી કે અરુણભાઈ તમે કે કયું વાંચો છો ને તમે શું કરો છો, તમે કે એકવાર એક્ઝામ આપી છે ને તમે 2 માર્ક્સ ફાઇનલમાં નીકળી ગયા છો પોલીસમાં, આને થાય કે તમારું એક્સપિરિયન્સ હું બોલે આવું બધું. પણ એટલી બધી અત્યારે વાતચીત હું નહીં કરી શકું કેમ કે અમે આખી રાત સ્ટડી કર્યું છે અને અત્યારે મેક્સિમમ 11 વાગી રહ્યા છે, સુવાનો ટાઈમ છે. પણ તોય આ લોકોની બધી કમેન્ટ્સ જોતા મને પછી શું કહેવાય, આ લોકો સહાય છે તો મને એમ થયું લે વિડીયો તો બનાવી દઉં. તો એમાં એવું છે, જો તમે મારી ગુણે ગ્રામીણ વિસ્તારમાં ઘણા નવા છોકરા હોય બિચારા, એને લોકોને ખબર ન હોય કે ટૂંકમાં આ કઈ ટૂંકમાં સિરીઝ ચાલુ છે, ક્યાં શું છે શું નહીં, ક્યાં મેથ્સ છે, રીઝનિંગ છે શું, કેમ કે હજી હાવ નવા છે. કેમ કે 2022માં 21માં અમે પણ હાવ નવા હતા, પણ ત્યારે અમને પણ એવું થતું. મેં 3 વર્ષ કોલેજમાં 3 વર્ષ એકદમ તૈયારી ચાલુ રાખી હતી, પણ મારે એક જ વાંધો પડ્યો છે, એ મોટી ભૂલ એવી છે કે હું મેથ્સ નહોતું કર્યું મેં ક્યાંય પણ. મેથ્સમાં એવું હતું, મેથ્સ મેં 10મા ધોરણથી સ્કીપ કરી દીધું હતું અને 11 12માં મેં BA કર્યું એટલે બધે ક્યાંય મને ક્યાંય મેથ્સ આવતું નહોતું, એટલા માટે મેથ્સ મેં કંઈ કર્યું જ નહીં. અને બીજા બધા શું કહેવાય, હિસ્ટ્રી છે ને જીઓગ્રાફી છે ને આ બધા મારે બેઝિક ની કમ્પ્લીટ થઈ ગયા હતા. પાછા બંધારણ પણ કમ્પ્લીટ, એકદમ જોરદાર બંધારણ પણ બધું કમ્પ્લીટ થઈ ગયું. અને પછી એક્ઝામ આપી, એક્ઝામમાં થોડું એ તમને રીઝન બધું કહીશ કે હું શેના કારણે રહી ગયો છું, કેમ કે એક બીજો મસ્ત ક્લિપ એની બનાવીશું. અત્યારે આપણે વાત કરવી છે ને કે તૈયારીમાં વાત કરવી કે જો તમે યુટ્યુબમાં જો રીઝનિંગ રહ્યું ને, રીઝનિંગ હું કિશન સરનું કરું છું, જે ટચિંગ કરીને ચેનલ કરીને છે ને યુટ્યુબમાં એમનું કરું છું. રીઝનિંગ એમનું બહુ જ સારું છે, કેમ કે હું અત્યારે બીજા કોઈ ફોકસ નથી કરતો. જો સલામ સાહેબની જે આપણે વેબ સંકુલમાં જે સિરીઝ ચાલુ હોય ને 10 વાગ્યા રાતની, એમાં હું ડેલી હોઉં, પણ હું રે ને આજે મેથ્સનો શું કહેવાય એટલે મેથ્સનું શું રીઝનિંગનો લેક્ચર હોય ત્યારે હું ન હોઉં, કેમ કે એ લેક્ચર ઓલા હું કરતો હોઉં, કેમ કે આપણે સરના કિશન સરના, કેમ કે ગમે એ વસ્તુમાં એક સરને જ ફોલો કરવાનો. એ સરને ફોલો કરો ને તો એ તમને કમ્પ્યુટર આવડી જાય, કેમ કે અલગ અલગ સરને અલગ અલગ બધી સ્ટ્રીકો હોય. હવે એ તમે શીખો ને તો ભેગું જ ન થાય આપણું, કેમ કે આમની યાદ રાખવી કે આમની યાદ રાખવી. એટલે ગમે સરને એક જ આપણે વસ્તુ આપણે આમનું મેથ્સ આવ્યું તો મેથ્સમાં એમને એકને જ ફોલો કરવાના, ભલે જેટલું કરાવે એટલું આપણને, પણ એક કોન્સેપ્ટ તો ક્લિયર થાય. બાકી બધાનું કરશું તો ભેગું જ થાય એવું. કેમ કે અમારે મારી માટે બીજા મારા ફ્રેન્ડો છે બધા મને જીપીએસસીની તૈયારી કરી, બધા મને માર્ગદર્શન આપતા હોય, ભાઈ આમ કરો, ભાઈ આમ કરો, ભાઈ આમ કરો. કેમ કે નકરી મને કંઈ ખબર ન હોય, કેમ કે ઘણા લોકો મને પાછું હું પણ આ ફિલ્ડમાં છું તે, કેમ કે હું પણ આ તૈયારી કરી રહ્યો છું. અને બીજા નંબરમાં જીઓગ્રાફી રહ્યો ને હું અભિષેક સરનું કરું છું, જે વેબ સંકુલમાં રહ્યા ને આપણે ઝાલા સાહેબ કરીને ગયા, કેમ કે એમનું જીઓગ્રાફી બહુ જોરદાર છે. જીઓગ્રાફી કિશન સરનું બહુ સારું છે, ઘણા લોકો મને કહે કિશન સરનું જીઓગ્રાફી બહુ સારું, એમનું સારું છે. એમને પહેલાં હું જતો પણ અભિષેક સર રહ્યા ને એ લોકો એમને રહ્યા ને એ એકદમ આમ જો જીઓગ્રાફી ચાલુ કરે ને એટલે એવું નહીં કે જીઓગ્રાફી જ ભણાવે છે, ટૂંકમાં કરંટ કહો તોય ભલે, પછી તમે કલ્ચર કહો તોય ભલે, પછી તમે જીઓગ્રાફી હિસ્ટ્રી બધું એમને લેતા જાય, જે સરખું આવે નહીં ગમે ચાલુ કર્યું ને એટલે બધું એમને આવી જાય, એટલે એ વધારે મજા આવે. અને પ્લસ કે એમની થોડાક શું કહેવાય આમ મનોરંજન સાથે કરાવતા હોય એટલે બહુ જ મજા આવે, આપણે ભણવાની બહુ મજા આવે. કેમ કે 2 કલાકનું લેક્ચર જોતો હોઉં તો એમને લેક્ચર કેમ પૂરો થઈ જાય ને ખબર ન રહે. એમને એક જાગતી રહો સિરીઝના 2 લોકો મોટા લેક્ચર છે 10-10 કલાકના જીઓગ્રાફીના, એમાં બધું કવર થઈ જાય છે. તો એ લેક્ચર બહુ જ સારા છે. અને બીજા 2 લેક્ચર તમને હું કહું તો જ્ઞાનલાયવાળાના છે, એક ભારતનો ઇતિહાસ જે જયેશ સર કરીને એમનો છે, અને એક ગુજરાતનો ઇતિહાસ. એ 2 લેક્ચર જોરદાર 10-10 કલાકના છે, અને એ લેક્ચર જરૂર જોજો, કેમ કે લગભગ મોસ્ટ ઓફ બધું કવર કરી નાખે છે એમની. એટલે 1-2 વાર રિવાઇઝ તમે કરી નાખો ને તો તમને ઘણું ટૂંકમાં જો તમે વાંચો ને એ પણ રિવિઝન થઈ જાય, અને પ્લસ તમને થોડુંક એ સર એમના વિસ્તારથી સમજાવતા હોય તો આપણે થોડીક ખબર વધારે, સ્ટોરી વધારે યાદ રહે. તમારે યાદ રાખવાનું, સ્ટોરી આપણે બનાવો ને તમે ગમે રીડ કરો, બાકી તમે થપ્પા વાંચશો ને તો ભેગું નથી થવાનું. પણ તમે સ્ટોરી બનાવશો, એકબીજાને શેર કરશો, એ વધારે યાદ રહેશે. સમજાવ હું જો મારા 2 ફ્રેન્ડ છે મારી જો ભેગા તૈયારી અત્યારે કરે છે, અમે સવારમાં જ આવીને રનિંગમાં ત્યારે હું એમને બધું આપણે એમ કરતા હોય, સમજાણું બધું માર્ગદર્શન આ એમને દેતા હોય, થોડુંક એ અમને દે, આપણે એમને દઈએ. તો હું કે બધાને થોડું જ્ઞાન આગળ ફળે ને તો થોડુંક વધારે કન્સેપ્ટ ક્લિયર થાય અને આપણી યાદશક્તિમાં થોડીક વધે. અને બંધારણ પણ વેબ સંકુલનું જ કરું છું, જે સલામ સાહેબની સિરીઝ રહીને એ સિરીઝમાં બધું વ્યવસ્થિત પહેલા જ શરૂઆત થયેલી છે. ટૂંકમાં તમે એ ફોલો કરી લો તો કાંઈ કરવાનું થતું જ નથી. કેમ કે અભિષેક સર ચોખ્ખું કહે છે કે તમે મારા લેક્ચર ખાલી કરી વાંચો ને તમારે એની બારે એક ક્વેશ્ચન નથી પૂછવાનું, એની બારે એક ક્વેશ્ચન નથી જવાનું. અભિષેક સર પોતે ચોખ્ખું કહે છે. અત્યારે હું ગયો નથી જાશી નહીં, કેમ કે જે છે એ તો બધું લઈ લઉં છું, પછી બીજું ક્યાંકથી કાઢે તો મને નથી ખબર, બાકી છે એ બધું કે હું લઈ લઉં છું, એ ટાઈમ ટેન્શન ન કરો. તો પછી અને પછી જીસીએ વાળા હતા 151માં એમને લોકોએ શું કહેવાય મેથ્સનું બહાર પાડ્યું છે, તો 151 છે ને 151 રૂપિયામાં ટૂંકમાં મેથ્સનું એમનું મેથ્સ પણ સારું છે, રીઝનિંગ એમનું પણ સારું છે. પછી આ લોકોનું અલગ અલગ ચોઈસ હોય બધાની,
કેમ કે કોઈને આ ગમતું, કોઈ અત્યારે યુવાવાળાનું વધારે બધાને ગમતું, નીરજ ભરવાડ કરી છે એમનું પણ મેચ સારું છે. પણ જે આપણી પરિસ્થિતિ પ્રમાણે પછી આપણે કરવાનું હોય ને ટૂંકમાં. અત્યારે હું તો જો કોઈનું કરતો નથી કાંઈ, હું તો આ તમને મેં વાત કરી એ લોકોનું બધાને ફોલો કરું છું યુટ્યુબમાં તે. અને વધારે પૂરતું હવે તો હું કરું છું ખાલી મેથ્સ રિઝનિંગ ગયા ને એટલે મેથ્સના રિઝનિંગના તો લેક્ચર જોઉં છું એ રિવાઇઝ ટાઈપ પર તે. બાકી હું પ્રેક્ટિસ હાથે જ કરું છું. અને પ્લસ રીડિંગ બધું રહ્યું ને હું હાથે જ કરું છું, સમજાણું બધું બુક છું. કેમ કે હવે મારે આગળ સિલેબસ બહુ જાજો છે, કેમ કે એન્જલ વાળાનો હતો. કેમ કે હું 2019 ચાલુ કરી, સમજો ને 2019 તૈયારી કરતો તો 3 વર્ષ કોલેજમાં કરી ફૂલ તૈયારી, કોલેજે કરી હારી મસ્ત ક્લિયર અને તૈયારી ફૂલ કરી અને 22 એક્ઝામ આપી અને 2 માર્ક્સ ભાઈ નીકળી ગયા. 2 વર્ષથી ભાઈ રખડતા નતા, બીજા કામ ધંધા કરતા હતા. અને આ 6-4 મહિના પાછી તૈયારી કરી, પણ બેઝિક મારો પહેલા જ ક્લિયર હતો, સમજાણું. ઘણા કે તમે 6 દિવસમાં બંધારણ પૂરું કરો, પણ ભાઈ અમે બંધારણમાં એના રહ્યા ને પણ પના તોડ નાખી. કિસ્સાવાળાની બુક હું તમને દેખાડી ખાલી હું કે અભિયાનવાળાની બધાની બહુ રીડ કર્યું તેમ એ વખતે. એટલે અત્યારે થોડું ક્લિયર જ કરવાનું હોય, નવા સુધારા હોય એ બધા કરવાના હોય, બાકી અમને કન્સેપ્ટ તો ક્લિયર જ હોય પહેલાંથી નથી. એટલે અમે જલ્દી રીડ કરી શકતા હોય. ઘણા કે તમે રીડ કરો તમારું ફાસ્ટ ટેક છે, પણ ફાસ્ટ ટેક જ હોય ને ભાઈ. કેમ કે પહેલાં જે બુક હું તમને બતાવું મારી બધી ઓલ બુકો રહી ને એ બુકો લગભગ મેં નહીં હોય ને 10-12 વાંચેલી છે. હવે બુક પછી સ્પીડમાં વાંચી છું, આધાર જ મારા આગળ જીસીએ વાળાનો આખો સિલેબસ મારો આવ્યો છે. અત્યારે નવો સિલેબસ મેં મંગાવ્યો છે આખો જીસીએ વાળાનો સિલેબસ આખો નવો આવ્યો છે. આખો સિલેબસ રહ્યો ને એ અત્યારે જ ફૂલમાં સ્પીડમાં જ રીડ થતો. કેમ કે અત્યારે વિજ્ઞાનની બુક મારા સાયન્સની બુક છે 507 પેજની છે, સમજો 507 પેજની છે. અત્યારે સમથિંગ કેટલા દિવસ થયા, આજે 10 દિવસ થયા, હજી કેટલા 350 પેજ વાંચ્યા, એટલે 400 પેજ પૂરા થવાયા છે, 10 પેજ બાકી રહ્યા છે. એમાં 10 દિવસ થયા મારે, સમજો ને. 5 દિવસમાં પૂરી હું કરી નાખવાનું નથી થાય એમ, તો એમ થોડુંક સ્પીડ રાખી ગયો. કેમ કે સાયન્સ એક તો સમજાતું નથી અને એમાં આપણે સ્પીડમાં તો પછી કંઈ ભેગું જ ના થાય. નવી બુક્સ હોય થોડી વાર લાગે, નવા હોય તો વાર લાગે. કેમ કે એમાં થોડુંક નવું બધું, કેમ કે એનસીઆરટીનો સાર એમાં ઉતાર્યો છે એટલે આપણને થોડું કુલ થવાનું તકલીફ તો પડવાની જ છે. જો અને જીસીએની પાછી 2 પોઈન્ટ વાળી મેં મંગાવી છે, પાછી બંધારણની એમની છે. અને હવે એ લોકો એ જે સરની બુક હોય ને, કેમ કે બીએમ સર જોડે મારે વાત થયેલી છે, કેમ કે વાત થઈ જાય આપણા નસીબ વાળા વાત થઈ ગઈ સર ભેગી. કેમ કે એમની લોકો કામકાજ કરે છે, તો એમની લોકો એ કામકાજ કરે તો એ આપણે કદાચ ટૂંકમાં આપણે એટલા છીએ તો આપણે એટલો અનુભવ બધું છે, તો એ તો વિચાર કરો તમે. એમને આખી ફેકલ્ટીનો વિચાર કરો, એક રાતની મહેનત કરતી છે અને આ બધી વસ્તુ ટૂંકમાં 8000 કોપી તો ખાલી બંધારણની બુકની વેચાણી છે. એટલે શું કહેવાય, એ લોકોનું ક્યાંક વિશે તો ખરું જ્ઞાન. એટલે ટૂંકમાં આધાર આપણે એમને ભરોસો રાખી બેસી ગયા છે. કેમ કે જે મારે જૂનું મટીરિયલ હતું ને બધું સાઈડમાં મૂકી દેવાનું છું અને જ્યાં નવું મટીરિયલ છે એ જ ફોલો કરવાનું છું. એમાં એવું જૂનું મટીરિયલ બહુ રીડ મેં કર્યું અને ટેક્સ્ટ બુક બહુ 3 વાર રીડ કરી નાખી. પછી અભિયાનવાળાની જીસીઆરટીના પાયાની એ બધી બુકો 3 વાર રીડ કરી નાખી. એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે બધું સાઈડમાં કરી નાખ્યું છે ને હવે મેન સિલેબસ જે છે ને જે જીસીએ વાળો એ પકડી લીધો છે, સમજાણ. પણ મારે એ ક્યારે મેં પકડ્યો છે, જ્યારે મારે જે આ શું કહેવાય બેઝિક બધું કમ્પ્લીટ થઈ ગયું હોય ને એટલે મેં પકડી લીધો છે. બાકી વેબ સંકુલની બુક જે પાર્ટ 1 પાર્ટ 2 એ પણ મારી આગળ છે, એ પણ મેં મંગાવી, એ પણ મેં રીડ કરેલી છે, સમજાણું. કેમ કે પાય ખેંચવામાં કંઈ બાકી રાખી જ નથી, સમજાણું. એટલે એ પણ રીડ કરેલી. પણ અત્યારે મારું કહેવાનું એવું થાય છે જીસીએની જે બુક રહી ને એ બુક બહુ સારી છે ખરેખર. કેમ કે એ સાયન્સની બુકમાં થોડીક ભૂલ છે પણ એની પીડીએફ પણ હારે આવી ગઈ છે. એટલું બધી ભૂલ નથી, થોડીક માઇનોર જ છે. ક્યાંક સ્પેલિંગ ટૂંકમાં શું કહેવાય વર્ડ્સમાં ક્યાંક ટાઈપિંગમાં મિસ્ટેક આવી ગઈ હોય, પણ એ એટલી બધી છે નહીં. પણ છાત્રી લોકો પીડીએફ જારી કરી દીધી છે અને એ લોકોનો સિલેબસ બહુ સારો છે. ઘણા કે યુવાઓનો સારો છે, પણ આ જે આપણે જીસીએ વાળી રહી એ જીસીએ વાળા રહ્યા એ સ્પેશિયલ પોલીસનું કરે છે. તો આપણે એટલું તો ટ્રસ્ટ આવવું જોઈએ કે ભાઈ નવરું આ પોલીસનું કરે છે. તો હું તમને જો વાત કરવાની હતી, તમને વાત કરી દીધી કે વેબ સંકુલનું આ રીતે ફોલો કરું છું. અને જો બંધારણ પછી જિયોગ્રાફી અને મેથ્સ આ બધા રહ્યું ને વેબ સંકુલ કરું છું. વેબ સંકુલ તમે બધી એમાં જે નવી ચેનલ બની છે બાય ધ વેબ સંકુલ, મેથ્સ બાય ધ વેબ સંકુલ એ રીત છે નવી ચેનલ બની, એ આખું મેથ્સનું જ છે એમાં. અને જે એમની મેન જે રહી ને ચેનલ વેબ સંકુલની એમાં બંધારણ અને જિયોગ્રાફી અને જે પ્લેલિસ્ટમાં જશો ને તમે એટલે સલામ સાહેબની સિરીઝ એમાં જોરદારનું છે, પીએસઆઈ લેવલનું એ લોકો એમાં કરાવે છે. એટલે બહુ સારું છે. અને રિઝનિંગ રહ્યું ને જો આમ ત્રણું સરનું સારું છે અને પ્લસ કે આ કિશન સરનું બહુ જ સારું છે રિઝનિંગ. અને એક્ઝામ મેથ્સ કરીને છે ને એ લોકોનું મેથ્સ પણ બહુ સારું છે. એટલે તમને જે સારું લાગે ને સર્ચ મારીને એકવાર બધા વિડીયો એક વાર જોઈ લેવાના. આપણે એમ થાય કે આપણને મજા આવી આમાં એને ફોલો કરવાના, પછી એમને મૂકવાના જ નહીં. જ્યાં સુધી એક્ઝામ ન આવે ત્યાં નહીં મૂકવાના. અમે 2 વર્ષ પહેલા મેં વિડીયો જોયેલા છે બધા કોના કિશન સરના. તો અત્યારે બધા વિડીયો હું પાછા જોઉં છું. અત્યારે 3જી વાર હું જોઉં છું વિડીયો બધા એમના. કમસે કમ 20-22 કલાકના વિડીયો છે ટોટલ. તો એ રીતે તમે જેને પકડો ને એને પછી પકડી લેવાનું, પછી મૂકવાનું નહીં. જિયોગ્રાફીમાં બી સરના પકડ્યા છે અને શું કહેવાય બંધારણ એમનું જ કર્યું છે સલામ સાહેબમાંથી નથી, સિરીઝ ચાલુ ને એમાંથી નથી.
એમ એટલે તમે આ રીતથી બધાનું શું કહેવાય એક સરને પકડી લો અને સાથમાં બુકો તમે લઈ લો અને ટેક્સ્ટ બુક એકવાર તો રીડ કરી વાંચજો જે આપણે જીસીઆરની પાઠ્યપુસ્તક બધા રહ્યા એકવાર રીડ કરી નાખજો મસ્ત રીતના અને પછી ગમે સિલેબસોની ઉપાડ લેવો સમજો પણ જીસીઆરટી એમ કમ્પ્લીટ કરી નાખીએ અને પછી એનસીઆરટી બેઝ વાળી હોય ને ગમે એ બુક એ બધી કરી નાખવાની એ લઈ લેવાની પછી એકને ફોલો કરવાની ભલે જેટલું પૂછાય એમ આપણા ભાઈ સમજાણું પછી બધા બધું ભેગું નહીં કરવાનું હું તમને મારું સ્ટડી ટેબલ બતાવીશ તો તમે એમ કહેશો ભાઈ તમે જીપીએસસી લેવલની કરો પણ મારે શું કે 2012 ગોલ હતો પીએસઆઈનો એનો પણ ભાઈ કેવા કે પેલી ટ્રાય આપણે નીકળી ગયા પણ પેલી ટ્રાય કોઈ સક્સેસ ન થાય પણ સક્સેસ ન થયું એનું કારણ કે બહુ એમાં બિગ છે કેમ કે એક્સપિરિયન્સ બહુ જબરો થઈ ગયો છે પણ હવે ક્યારેક હું તમને કહીશ હવે ટાઈમ મળશે ત્યારે તો સારો હવે હું રજા લઉં અને તમને સ્ટડી ટેબલ મારું બતાવી દઉં બુક તમને બતાવી દઉં જય માતાજી તો જો તમને ટેબલ બતાવું જવા હા ને બુક્સ હોય ને જાજી પણ આ બુક્સ વધારે એટલી બધી ફોલો નથી કરતો કેમ કે બધી કમ્પ્લીટ રીડ થઈ ગઈ છે હવે આ એક આપણે કરવા નથી થતી કોઈ બુક હવે જે મેં નવી બુક્સ લાવ્યો ને બધી જીસીએની ઓનલી ફોર કરું છું આ બંધારણની છે પછી આ સાયન્સની છે અને પછી આ એનસીઆરટી જે 2 પોઈન્ટ વાળી હાથીવાળી રહી ને એ છે એ કરું અને એક આ પાયો વધારે અભ્યામ વાળાનો ફોલો કરું છું અને આ મારી પર્સનલ બુક છે અરે પર્સનલ બુક બનાવી છે એકદમ કેમ કે 4 મહેનત કરું છું બધી આમાં ઉતારીશ સમજો એ સમજો ને કે એ જ મેન વસ્તુ એ જ બુક છે મેન કેમ કે એ બધી વસ્તુ એમાં મેં ઉતારેલી છે ટોટલ જેટલી એનસીઆરટી જીસીઆરટી એક જે એપ્લિકેશન શું કહેવાય પબ્લિકેશનનું રીડ કર્યું ને બધું એમાં મેન ટોપિક બધા એમાં એડ કર્યા છે બુક્સમાં અમારી પર્સનલ બુક રહી ને એમાં અભિયમનું છે એન્જલનું છે એ બધાનું પણ અત્યારે લોકોને બધાને બહુ રીડ કરી ગયું મેં સમજાણું હવે આ રહ્યું ને લગભગ મહિને ચાલુ કર્યું છે જીસી વાળાનું ઓન ધ સ્પોટ જીસી વાળા તે પણ આ બુક શું રહી ને પહેલાં હું બહુ જ તૈયારી કરતો સમજાણું કોલેજમાં બહુ જ બધું રીડ કરતું એટલે આ બધું મારે રિવિઝન જ છે વધારે મોસ્ટ ઓફ સમજાણું અને જે હું રહ્યો હું ને એ મારી બેદર કરી દેડો બાકી મને ટૂંકમાં નહોતું આવ્યું ને એવું કાંઈ નહોતું ટૂંકમાં હું મારી ભૂલના કારણે વધારે શું કહેવાય થઈ ગયું હોય પણ હવે એવા દિવસો શું કે ખોટો એ દિવસ યાદ નથી કરવો હવે કે ભૂલ મારી એવી થઈ ગઈ છે ને કે વાત ન પૂછો યાર સારું વાંધો નહીં હાલો હવે મારી બીજા વ્લોગમાં કહેવા તમને ઇન્ફોર્મેશન આપીશ કંઈક જો 11 વાગી ગયા છે ફિટ થઈ ગયા હતા 11 અમારે શું છે કે ફૂલ નાઇટ સ્ટડી કરી સવારમાં 7 વાગ્યા સુધી 8 વાગ્યા સુધી તો હવે આપણે મળી પીશ વ્લોગમાં બીજા નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી દેવાજો અને તમારા કોઈ મિત્ર મંડળ હોય એમાં શેર કરી દેવાજો કેમ કે મારા જે ભાઈઓ ગામડાના રહ્યા ને એને તો ખાસ મોકલજો સમજણ કેમ કે બધા રીતે ન હોય કોઈ મારી રીતના પણ હોય ટૂંકમાં શું કહેવાય આર્થિક રીતે એવી રીતના હોય એમ બધી રીતના ઓલા હોય ને ગામડાથી એ લોકોને બધું આગળ ન પૂરું પડે સમજાણું કેમ કે આપણે સિટીમાં હોય એ લોકોને કેમ કે એમએસ સિટી હું 4 વાર રાજકોટમાં એટલે મને ખબર આપણે કાંઈ પણ જોતું હોય તરત આપણે લઈ આવી પણ એ લોકોને ત્યાં આગળ લેવા હાટું બસોનું પેટ્રોલ ભાવવું પડતું હોય સમજાણું એટલે એ બધી વસ્તુ હોય ને અને કાંઈ પણ કોઈને ક્લેરી હોય તો મને ઇન્સ્ટાગ્રામ મેસેજ કરજો અરુણ ચાવડા 786 તમારે કાંઈ ક્લેરી હોય મને તમે વાત કરી શકશો તમે મારો નંબર આપીશ તમારે કોઈ ટેન્શન નહીં લેવાનું પણ બિંદાસ તૈયારી કરો નો ટેન્શનથી અને જેને તૈયારી થઈ ગઈ છે ને ઘણા એવા છે મારા આગળ કે એ લોકોને તૈયારી થઈ ગઈ પણ તારી રહ્યા ને ટૂંકમાં એનું માઇન્ડ કેવડી કંટ્રોલ નથી કરી શકતા એનું હૃદય માઇન્ડ ને બધું સમજાણું કે હવે અમે ઓવર થઈ ગયા છે એમ પણ હું એમને કહું છું તમે શાંતિ જાઓ તમે શાંતિથી આરામ કરો અને તમે 10 કલાક 15 કલાક બધું રીડ કરતા હતા મને ખબર છે હવે તમે 5-5 કલાક રીડ કરો નિરાતે શાંતિ દેવો અને જે નથી થયું ને એ અત્યારે 2 વર્ષ થઈ ગયા છે કે એક જેને નથી થયું ને એ લોકો અત્યારે ગોટાળા સીડ્યા છે અને જે થઈ ગયું છે ને એ ગોટાળા છે અત્યારે શાંતિ જે વૈશ્લો માણ્યો નહીં કરે શાંતિમાં અત્યારે એ છે સમજાણું જે વૈશ્વમાં છે નહીં હોય બાકી જેને નથી થયું એ અત્યારે ઓલમ છે અને જેને થઈ ગયું છે ઓલો માણસ છે અત્યારે સમજાણું ગોટાળા ચડેલા છે બધા સારું કાંઈ વાંધો નહીં મળી બીજા લોકમાં ત્યાં આરામ જાય માતાજી અને જો કોન્સ્ટેબલ પાર્ટ ઓલો કે 1 ની જો આ રહી અત્યારે એ ફોલો કરું સ્ટોકમાં રિઝનિંગમાં એમાં